રસ્તા માટે આમ તો સરકાર વિવિધ ગ્રાન્ટો ફાળવતી હોય છે, પરંતુ કેટલીકવાર રસ્તો બનાવવા માટે પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી રસ્તાનું કામ હલકી ગુણવત્તાવાળું થાય છે. તેવો જ જાગતો પુરાવો છે ભિલોડાના નાના કંથારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ લુસડિયાથી વાઘપુરા તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો હાલ ખંડેર હાલતમાં છે. નાના કંથારિયા ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને હાલ આક્ષેપ છે કે આલુસડિયાથી વાઘાપુર તેમજ રસ્તાને ફાટક સુધી જોડતો રસ્તો 4 કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બન્યો નથી. બન્યો તે વખતે આ કામ હલકી ગુણવત્તાવાળું થયું અને આ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા અને આ રસ્તાનું સમારકામ હલકી ગુણવત્તાવાળું થવાથી એ વધુ ખંડેર બન્યો છે અને રસ્તાનું સમારકામ પણ સારું નથી, જેના કારણે હાલ રસ્તા પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ અમારો જે ભીમપગલાથી લુસડિયા તરફ રસ્તો જાય છે, એ રસ્તો કેટલા વર્ષોથી તૂટી ગયેલો છે અને જે નેતાઓ આવે છે એ તાલુકા ડેલિગેટ બધા આવીને જાય છે, અમને ખાલી ખોટા આશ્વાસનો આપે છે અને તૈયાર કંઈ કામ કરતા નથી. તેથી અમે પણ આ રસ્તા માટે બહુ કંટાળી ગયેલા છીએ. તો હવે નવો રસ્તો બને એવી અમારી મહેરબાની છે. મારી એક માગણી છે અમારે કે ઘણા સમયથી આ લુસડિયાથી વાઘપુર સુધીનો જે વચ્ચે જતો રસ્તો, એને આ રસ્તાને લગભગ 6 થી 7 ગામો સંકળાયેલા છે. અને ઘણા સમયથી તાલુકા ડેલિગેટો, જિલ્લા ડેલિગેટો જેવા ઘણા આગેવાનો આવીને કહી ગયા છે કે આ રસ્તો તમારો જલ્દી થઈ જશે, પણ આજ લગભગ અમારા કહેવાથી 12 થી 13 વર્ષ થયા ત્યાં સુધી કોઈ આ રસ્તો વ્યવસ્થિત બન્યો નથી. અને આ રસ્તો જોવા જઈએ તો બહુ ખાડા ખબૂચિયા જેવું થઈ ગયું છે અને અમારા ગામ લોકોની, યુવાનોની અને હરેકને અમારા સભ્યશ્રીઓની માગણી છે કે આ રસ્તો ટૂંક સમયની અંદર જલ્દી થઈ જાય. જો આ રસ્તો જલ્દી ના થાય તો અમે આવનાર સમયની અંદર ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું. એ જ અમારા ગ્રામજનોની, અમારા સર્વની માગણી છે. હું નાના કંથારિયા ગામની વતની છું, વોર્ડ 5ની સભ્ય છું અને આ રસ્તો છે જે લુસડિયાથી ભીમપગલા સુધીનો જે રસ્તો છે તે હાવ તૂટી ગયેલો છે અને એ રસ્તાનું કામકાજ કરવામાં આવેલ નથી. 10 થી 12 વર્ષ થઈ ગયેલા છે, પણ એનું કામકાજ જે થાય છે એ રદ્દી થાય છે અને ઘણા જે લોકો અહીંયાથી જાય છે એ અકસ્માતના ભોગ બને છે. તેથી ધારાસભ્યો જેવા અહીંયા આવીને અમને કહે છે કે રસ્તો થઈ જશે, પણ એ રસ્તો થતો નથી અને આવનારી ચૂંટણીમાં અમે એ રસ્તો નહીં થાય તો આવનારી ચૂંટણીમાં અમે એમનો બહિષ્કાર કરીશું અને એ જે રસ્તો જે કામકાજ ચૂંટણી પહેલાં થઈ જવું જોઈએ એવી આગ્રહ. લુસડિયાથી રેલવે સ્ટેશન જતો રસ્તો છેલ્લા કેટલા સમયથી તૂટી ગયેલો છે. એના રસ્તાનું રિપેરિંગ થાય એના માટે અમારી માંગ છે. નવો બનાવવા માટે કેટલી વાર રજૂઆત કરી છે, પણ આજ સુધીમાં રસ્તો બન્યો નથી. નવો બને તેવી અમારી માંગ છે. રસ્તા બાબતે કોઈ કામ કરવામાં આવેલું ખરું રિપેરિંગ? રસ્તા માટે આખા વર્ષના એક વખત મેટલ નાખ્યું હતું, પણ થોડા ઘણા ખાડા પૂડ્યા છે ને અડધા બાકી છે ને એવું. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી. બનાસકાંઠાના